આ તરફ સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ચૂકી છે। સુરતના ઘણા કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રચારથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। ભૂતકાળમાં જીતેલા કોંગ્રેસ કોર્પોરેટર્સ પણ ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી ચૂક્યા છે। વર્તમાન શહેર પ્રમુખની કામગીરીથી કોંગ્રેસ નેતાઓમાં અસંતોષ છે। વિપુલ ઉધનાવાલાથી અસંતોષથી પીઠ ગણાતા નેતાઓ અડગા રહ્યા છે। દિગ્ગજ નેતાઓએ શહેર પ્રમુખના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે। મનપામાં જે કોંગ્રેસના નેતાઓ જીતી શકે તેવા તેમની જ લડવાની ના છે। માત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા વોર્ડમાં જ કોંગ્રેસમાં ટિકિટ મેળવવા લોબિંગ થઈ રહ્યું છે। 30માંથી કેટલાક વોર્ડમાં કોંગ્રેસને યોગ્ય ઉમેદવારો પણ નથી મળ્યા। તો સુરતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે। પરિસ્થિતિ થોડી દુઃખદજનક એ રીતે છે કે 35 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન નથી। 75 વર્ષ હતું કોંગ્રેસનું શાસન, એટલે આકરી પરિસ્થિતિ તો છે, પણ અમારે માટે એક સંઘર્ષનો સમય છે અને અમે ભારતીય જનતા પાર્ટીની સામે સંઘર્ષ કરવા માટે સમગ્ર કોંગ્રેસ પક્ષ બિલકુલ અડીખમ છે। હોઈએ જ્યારે પરિવર્તન કરતા હોઈએ ત્યારે આવી થોડીક વાર આવી ગેરસમજ ઊભી થાય છે। વિપુલભાઈ NSUIમાં ને યુવક કોંગ્રેસમાં હતા અને એક યુવા વ્યક્તિ તરીકે પ્રમુખ બન્યા છે, એટલે સ્વાભાવિક છે થોડુંક કોઈકને આવી વ્યક્તિગત ગમો અણગમો ગેરસમજ હોઈ શકે